વાત બનાસકાંઠાની બનાસકાંઠાના જગાણા ગામની એકલવ્ય મોડલ સ્કૂલમાં ભોજન બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। બાળકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। એકલવ્ય મોડલ સ્કૂલમાં બાળકોને પીરસાતા ભોજન સ્થળ પર TV13 ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। શાળાના બાળકો જ બાળકોને ભોજન પીરસતા જોવા મળ્યા તો સાથે જ મોડલ સ્કૂલની હોસ્ટેલના રૂમમાં જ કેટલાક વિદ્યાર્થીઓ સારવાર લેતા જોવા મળ્યા હતા। 38 વિદ્યાર્થીઓ સિવિલ તો અન્ય કેટલાક વિદ્યાર્થીઓને તો સિવિલથી દૂર રખાયાનું જોવા મળ્યું છે। તારીખ 19 જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની મોડેલ સ્કૂલની અંદર, એમાંથી અત્યાર સુધીમાં ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી હતી। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। નવા કેસો આવતા નથી, પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન વધુ ના થાય એના માટે હાલ ખાલી ऑब्जर्वेशन हेठल रखवामां आवेला छे। ये फूड पॉइजनिंग का तो नहीं, लेकिन कि इतना है कि कल शाम को 5:20 के लगभग मुझे मेरे संज्ञान में आया कि कुछ बच्चे को सर चकराने और वॉमिटिंग का शिकायत है। तो जैसे ही मुझे पता चला, मैं तुरंत उस बच्चे को देखा और तुरंत ही सिविल अस्पताल पालनपुर में उसको भर्ती कराया और उसका वहाँ पे अभी उपचार चल रहा है। और सभी बच्चे रात में 10 बजे ही नॉर्मल हो गए थे। कितने बच्चे? तो मैं तो लेके गया था 8-9 बच्चे ही थे, लेकिन बाद में चल करके और भी कुछ बच्चों ने इस तरह का जो शिकायत किया तो सभी को सिविल अस्पताल में भर्ती कराया गया। बच्चों को खाने के बाद थोड़ा सिर में और पेट में दर्द खाने के बाद नहीं हुआ, मतलब बच्चों ने 4 बजे के बाद ऐसा बोला कि हमें ऐसा लग रहा है परसी पूरी खाने से हमारे सिर में दर्द हो रहा है। लेकिन 600 बच्चों ने खाया है, सिर्फ 10-15 बच्चों को ऐसे हुआ थोड़ा सा। तो हो सकता है क्योंकि 14-15 तारीख को छुट्टी पड़ी थी, तो वो लोग अपने घर जाके कुछ लेके आए वो खाया। क्योंकि 600 बच्चों ने खाया, सिर्फ 10-15 बच्चों को ही थोड़ा इफेक्ट कुछ ऐसा लग रहा है कि दर्द हो रहा है। तो एक्चुअली तो अभी कुछ पता नहीं है कि क्या हो रहा है। तो हो सकता है कि वो घर से लेके आए खाना, उसने उन्होंने कुछ खा लिया हो। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગણપત નજીક આવેલી એકલવ્ય નામની જે સ્કૂલમાં જે ગઈકાલે જે ઘટના બની હતી ફૂડ પોઈઝન, જો કે 38 જેટલા બાળકોને ફૂડ પોઈઝન છે તેને લઈને અત્યારે TV13 ની ટીમ પહોંચી છે જગોણા નજીક આવેલી એકલવ્ય નામની સ્કૂલમાં। અત્યારે હું તમને દ્રશ્ય બતાવી કે અત્યારે જમવાનો ટાઈમ છે બપોરનો અને અત્યારે વિદ્યાર્થી જે બાળકો છે અત્યારે બાળકો જમવાની લાઈનમાં ઉપર હું તમને જમવાનું પણ બતાવી સીધા દ્રશ્ય કે જમવામાં દાળ ભાત રોટલી શાક સહિતના ફ્રૂટ સહિતની જે વસ્તુ છે ત્યારે બાળકો જમી રહી છે। જો કે ગઈકાલે જે ઘટના બની હતી, ગઈકાલની ઘટના જે હતી કે 38 જેટલા બાળકો જે જમ્યા હતા અને જમ્યા બાદ જે ફૂડ પોઈઝન તે બાદ સિવિલમાં ખસેડ્યો। જો કે અત્યારે જે બાળકો પણ અત્યારે જમી છે અને ત્યારે બાળકનું હું જમવાનું પણ તમને બતાવું એક બાળકની સાથે વાત પણ કરીશું। શું કહો છો બકા, રોજ જમવાનું આવું મળે છે? કાલે શું જમ્યા હતા તમે? અમે કાલે બટાકા કાલે જમવાનું કેવું હતું? થોડું ખતમ થઈ ગયું હતું એવું થયું હતું। જેમ રોજ આવું ફૂડ ને સબ્જી ને દહીં ને એવું મળે છે રોજ, એટલે રોજ સારું હોય છે જમવાનું? મળે છે પણ દહીંમાં પાણી નાખીને એવું હાલે છે। કોઈક દિવસો ખરાબ પણ હોય છે જમવાનું? થોડું સારું છે, ક્યારેક ક્યારેક પટી જાય છે જલ્દી। કાલે તો જમે તને કઈ થયું હતું એમ કઈ? મને કઈ નથી। તો બાળકો જે કહી રહ્યા અત્યારે તો કે અમે પણ જમ્યા પણ અમને કઈ નથી, પણ બીજા પણ બાળકો અત્યારે બીજા પણ દ્રશ્ય બતાવે અત્યારે ક્યાંક ને ક્યાંક પીરસવાની અત્યારે સ્ટાફની કમી એવું હાલ તો લાગી રહ્યું છે। કેમ કે અહીંયા સ્કૂલના જે વિદ્યાર્થીઓ પોતે જ અહીંયા જમવાનું પીરસી એટલે તો ક્યાંક ને ક્યાંક સ્ટાફની કમી અત્યારે તો લાગી રહી છે। બીજી તરફ વાત કરવામાં તો અત્યારે બાળકોનો જમવાનો ટાઈમ છે ને અત્યારે બાળકો હાલ તો જમવા રેડી છે। વિક્રમ ઠાકોર, TV13 બનાસકાંઠા।